અમદાવાદમાં 19મો આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સેમિનાર યોજાયો। માર્કેટ પેટન્ટ દ્વારા 13 થી 14 ફેબ્રુઆરીએ 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું। આઈપી અને એઆઈના ગ્લોબલ ગવર્નન્સ પર ચર્ચા કરવામાં આવી। ભારત સહિત 7 દેશના સ્પીકરોએ ભાગ લીધો। યુએસએ, તાઇવાન, મલેશિયા, સાઉથ કોરિયાના નિષ્ણાંતો હાજર રહ્યા। એઆઈના આઈપી પર ઉપયોગી અસર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ઇનોવેશન વિધાઉટ બોર્ડર્સ થીમ હેઠળ આ સેમિનારનું આયોજન થયું। રેન્સાસ હોટલમાં ભવ્ય આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવ યોજાયો। અમદાવાદમાં આઈપી એઆઈ ગ્લોબલ ગવર્નન્સ સેમિનાર સફળ રહ્યો। એટલે આ જે સેમિનાર છે એ બે રીતે બહુ અગત્યનો છે। એનો ટોપિક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, અને બીજું કે દેશના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પીકરો આવીને પોતાનો જ્ઞાનનો લાભ લે છે। હવે એક વસ્તુ અહીંયા ઉમેરવા માંગીશ કે આપણા કન્ટ્રીને ઇનોવેશન કરીને આગળ વધવાની ઘણી તક છે। વિકસિત ભારત 2047નો જે આપણું જે એમ છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇનોવેશન અને પેટન્ટ આ ત્રણેય વસ્તુ ભેગા થશે તો આપણને ખરેખર એમાં બહુ મોટો ફાયદો થવાનો છે। સાઉથ કોરિયા અને ઇઝરાયલ જેવી કન્ટ્રીઓ એને કારણે જ આગળ વધ્યા છે। નાના કન્ટ્રી છે, ગુજરાત જેવા કન્ટ્રી છે, પણ બહુ આગળ વધેલા છે। એ આપણે કરી રહ્યા છીએ, અને એનો માટેનો આ જાતના સેમિનારો એ બહુ અગત્યનો ભાગ ભજવી શકે છે। અને હું એઆઈ બેઝડ ઇક્વિપમેન્ટ્સ અત્યારે ખરીદી રહ્યા છીએ કે જેના કારણે એ સેલ્ફ લર્નિંગ ટૂલ હોય અને જે પોતે જ બધી ડિફેક્ટો શીખી લે કે ભાઈ આ ડિફેક્ટને મારે આઈડેન્ટિફાઈ કરીને જુદી પાડવાની, જેથી કરીને ધારો કે માણસ થાકી ગયો હોય તો સાંજે એ ડિફેક્ટને આઈડેન્ટિફાઈ ના કરી શકે, પણ એઆઈ બેઝ ટૂલનું અત્યારે ખૂબ જ મહત્ત્વ છે। અત્યારે અમે લોકો બધા મશીન પર પણ એવા ગેજેટ્સ લગાડી રહ્યા છે એઆઈ બેઝ કે જે અમને રિયલ ટાઈમમાં કહ્યા કરે કે મશીન ચાલુ છે, નથી ચાલુ, કેટલો આઉટપુટ આપી રહ્યો છે, એની ઓઈઈ એટલે ઇક્વિપમેન્ટની ઇફિશિયન્સી કેવી છે। હવે આ બધું એઆઈ વિના અમે જો કરતા હોત તો એના એટલા બધા ડેટા ભેગા થાય કે જેને એનાલાઇઝ કરવા, જુદા પાડવા, કન્ક્લુઝન કાઢવામાં